સાગર આવે ને એટલે એને પૂછી જ લઈશ આ બધું શું ચાલી રહ્યું છે. એની માટે થઈને હું આ ઘરમાં આવી છું અને ખબર નહીં ક્યાં રહી ગયા હશે. એક તો રોજ રોજ પીવાનું વધી ગયું. સાગર તમે ફરીથી પીને આવ્યા છો? હા તો શું થઈ ગયું? હું છે ને દારૂ પીવા માટે નહોતો ગયો. ફ્રેન્ડ્સની પાર્ટી હતી ને તો એમાં પી લીધું. શું થયું? સારું પીધું ને, કાંઈ વાંધો નહીં. તમે મને એક વાત જણાવશો? કાલ રાત્રે તમે કઈ છોકરી સાથે વાત કરતા હતા? એ જણાવવું જરૂરી છે મારી માટે કે હું કાલ રાત્રે કઈ છોકરી સાથે વાત કરતો હતો? શું કામ ના જણાવવું પડે? પત્ની છું હું તમારી અને મારો એટલો હક છે કે હું તમને પૂછી શકું. વાહ, પત્ની છે તું મારે એમ? પણ હું છે ને તને મારી પત્ની ગણતો નથી. કેવી વાત કરો છો સાગર? સાચી તો વાત કરું છું. અરે તમારી માટે થઈને હું મારું ઘર-બાર બધું મૂકીને આવી. તમે મને એમ કહો છો તમે મને પત્ની નથી માનતા? એવું છે? તું મને જોઈને મારી સાથે લગ્ન કર્યા? એ ખોટું છે. હા, એ સદન ખોટું છે. કારણ કે તે મને પસંદ કરીને મારી સાથે લગ્ન નથી કર્યા, પણ આ મારી મિલકતને જોઈને તું મારી પાસે આવી છે અને એટલે જ તે મારી સાથે લગ્ન કર્યા છે. કારણ કે તારા લગ્ન કંઈક બીજે જ થવાના હતા અને એ છોકરો તને પસંદ નહોતો કારણ કે એ પૈસે ટકે સુખી નહોતો. અરે પૈસાની સાથે સાથે હું તમને પ્રેમ પણ તો કરું છું અને તમને તો તમારા પૈસાનો ઘમંડ છે. આ પૈસા ફેંક્યા, એક નહીં તો બીજી નહીં તો ત્રીજી. હા, છે મને ઘમંડ છે. તારી જેવી છે ને 17 આવે. આમ એક બંડલ ફેંકું ને તો તારી જેવી 17 આવે. તું જઈશ ને આ ઘર છોડીને તો કાલે જ કોઈ બીજી આવશે. એટલે મને છે ને ધમકાવવાની કે ડરાવવાની કોશિશ નહીં કરતી. તું છે ને તારી મરજીથી આવી છે. મેં તને આ જીતી કરીને મારા ઘરમાં નથી લાવી. હા તો કહી દો ને. એ સમયે તમે જે મને કહેતા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું, હું તને આટલો પ્રેમ કરું છું, તો હવે એ બધું ક્યાં ગયું સાગર? હે માત્ર ને માત્ર દેખાડો હતો, બીજું કંઈ જ નહીં. વાહ, મતલબ કે તમે મારી સાથે રમત રમી. અરે રમો જ ને, મેં પણ તો કોકની જિંદગી સાથે રમત રમી જ છે ને. હા, ને એ જ તો તારી સાથે થવું જોઈએ. જે તે કોકની જિંદગી સાથે કર્યું છે ને એ જ તારી સાથે થવું જોઈએ. સાગર તમે હાથ શું કામ ઉપાડો છો? હું શાંતિથી વાત કરું છું ને. હાથ ઉપાડવાની વાત કરે છે? હાથ ઉપાડવાની વાત કરે છે? હે? હાથ તો હજી મેં ઉપાડ્યો જ નથી. હાથ કોને ઉપાડાય કહું? તો તને કોને ઉપાડાય? હે? સાગર પ્લીઝ મારી ઉપર હાથ ના ઉપાડો. સાચી વાત છે. હા, તને મારું છું ને તો મારા હાથમાં પણ લાગે છે. સોરી, મેં તારી ઉપર હાથ ઉપાડ્યો. હવે છે ને હવે હું તારી ઉપર હાથ નહીં ઉપાડું પણ કંઈક બીજું ઉપાડ્યું. બહુ લગ્ન કરવાનો શોખ હતો ને મારી સાથે? હે? બહુ લગ્ન કરવાનો શોખ હતો ને તને? તો કર. સાગર પ્લીઝ. એ છે ને મારા ઘરમાં લાવજો ને એ જ ખોટું કર્યું મેં. અને મારા ઘરમાં લાવવાની જ નથી. હવે છે ને તું મારા ઘરમાં 1 મિનિટ પણ નહીં રહી શકે. 1 મિનિટ પણ નહીં. સાગર મારી વાત. શું સાંભળું હું તારી વાત? શું સાંભળું? સાગર પ્લીઝ. મારા ઘરમાં મારા પૈસા જોઈને આવી હતી પણ એને નહોતી ખબર કે હું તો છે ને માત્ર ને માત્ર એનો યુઝ કરવા માટે લાવ્યો હતો. મારો શોખ બદલાણો, મારો ટેસ્ટ બદલાણો ને એટલે હવે આ ઘરમાં નહીં રહીશું. મારા ભાઈએ લગ્ન કરાવ્યા હતા ને
તો એનું પરિણામ તો તને મળી જ ગયું હશે. અમે તો સિટી જ ને. અને હા. તમે અશોક જ ને? હા, અને સારું કર્યું તમે મારી સાથે લગ્ન ન કર્યા. હા, કારણ કે મારામાં તમારા સપના પૂરા કરવાની જરા પણ તાકાત નહોતી. અને હા, તમને સારું ઘર જ મળી ગયું છે ને, પૈસા વાળું. હા, તે તમે તો પૈસાદારની દીકરી. હા, અને હું તો માંડ માંડ અત્યારે એક ઘર બનાવી ગયો મારું. અરે તમે તો ઘર વસાવ્યું છે અને મારું તો વસાવેલું ઘર પણ તૂટી ગયું છે. કઈ રીતે કહું કે મને તો ઘરમાંથી જ બહાર કાઢી મૂકવામાં આવી છે. અને હા, હા, જો અનાથ આશ્રમમાં ગરીબ દીકરી હતી ને, એની સાથે મારા લગ્ન થયા છે. હા, પણ એક વાત કહું, હા, સારું છું આપણે બેના લગ્ન નો છે. હા, એ અનાથ છે, ગરીબ છે, એટલે મારી ઘરે ટકી રહી છે. પણ હા, પૈસા વાળી હોત ને, હા, તો એક મહિનો નો કાઢત. હા, ભગવાનની દયા મારી ઉપર. અને હા, તમે તમારા જીવનમાં બહુ ખુશ હશો ને? હા, હું મારા જીવનમાં બહુ ખુશ છું. એટલી ખુશ છું ને. આ કોણ છે અને તમે અહીંયા એમની સાથે વાતો કરો છો? આ તમારા પત્ની છે ને? હા. બેન, તમે બહુ જ નસીબદાર છો કે તમને આટલા સારા જીવનસાથી મળ્યા છે. હા, એ તો છે જ. નાની હતી ને ત્યારથી મહાદેવને એક જ તો પ્રાર્થના કરતી હતી કે મને સારો પતિ મળે, અને મળી ગયો. પણ અશોક, આ કોણ છે અને કેમ રડે છે? હું કહેવું આના વિશે? હા, મેં તને વાત નહોતી કરી કે મારી સગાઈ થઈ હતી પણ તૂટી ગઈ. એ આજ પણ ત્યારે મારી પાસે પૈસા નહોતા. સમજી તું? અચ્છા, તો તમે એ છો કે જેની સગાઈ એમની સાથે થઈ હતી, પણ લગભગ સગાઈ તો એમણે એટલા માટે જ તોડી હતી ને, કેમ કે તમે થોડા ગરીબ હતા અને એમને પૈસાવાળા વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા. તો શું તમારા લગ્ન પૈસાવાળા વ્યક્તિ સાથે ના થયા એટલે તમે રડો છો? અરે ના ના બેન, એવું કાંઈ નથી. મારા લગ્ન પૈસાદાર કુટુંબમાં જ થયા છે. પણ હું તો એવી અભાગણી છું, પૈસાવાળા ઘરમાં લગ્ન કર્યા છતાં પણ ગરીબ જ રહી ગઈ. મતલબ તમે કહેવા શું માંગો છો? મતલબ એ જ કે મેં હંમેશા મહત્વ પૈસાને જ આપ્યું છે. મેં કોઈ દિવસ માણસની માણસાઈ નથી જોઈ કે તેનું દિલ નથી જોયું. મેં તો હંમેશા એ જ વિચાર્યું કે પૈસો એ જ પરમેશ્વર. પૈસો હોય તો જ બધી વસ્તુ શક્ય છે. પૈસા વિના તો કોઈથી ક્યારેય પ્રેમ જ ના થાય. અને એટલા માટે જ અશોકને મેં જ રિજેક્ટ કર્યા હતા, કારણ કે એ ગરીબ હતા. પણ હું સાવ એટલે સાવ મૂર્ખ છું. મેં એ ના જોયું
કે પૈસો કોઈ દિવસ પ્રેમ ના દઈ શકે. મેં તો ખાલી બસ પૈસા પાછળ જ દોટ મૂકી હતી. અશોકે મને કેટલી વિનંતી કરી, કેટલી રીતે સમજાવી, છતાં પણ મેં એમને લાત મારી દીધી હતી. હશે, તમને સમય સાથે સમજાઈ ગયું ને, એ જ તો મોટી વાત છે. પણ એક કામ કરો ને, તમે હજી દોટ મૂકી જુઓ પૈસા પાછળ. બની શકે ને કે એ પૈસામાં જ તમને પ્રેમ મળી જાય. હા, ચલો ને અશોક, આપણે મોડું થાય છે. હા સારું. આ પૈસાની દોટમાં ને દોટમાં મારું આખું જીવન પૂરું થઈ ગયું છે, અને હજી હું પૈસા પાછળ દોટ મૂકું? આ દોટમાં એ સારામાં સારો માણસ ખોઈ દીધો છે. મને તો મારા રૂપનું અભિમાન હતું, અને આ અશોકને તો મારા કરતા ક્યાંય સરસ છોકરી મળી છે, અને હું સાવ ઘર પરિવાર વગરની થઈ ગઈ. અશોકે અત્યારે એનું ઘર વસાવ્યું છે. એણે નાનું તો નાનું નવું ઘર લઈ લીધું છે, અને મારી પાસે તો જે ઘરનો આશરો હતો એ પણ મારાથી છીનવાઈ ગયો છે.